નમસ્કાર મિત્રો, આજનો જે યુવા વર્ગ છે એ આત્મહત્યા તરફ વળી રહ્યો છે. એના ઘણા બધા કારણો હોઈ શકે, પણ આજે હું તમને થોડા કારણો વિશે જણાવવા માંગુ છું. પહેલું કારણ તો એવું હોઈ શકે કે આજના છોકરા કે છોકરીએ કોઈ અયોગ્ય પગલું ભર્યું હોય ને, એ એના ઘરે એ ના કહી શકે, કે જો કહે તો માતા પિતા એ કદાચ યોગ્ય રિસ્પોન્સ ના આપે. આ અયોગ્ય પગલાંને કારણે એ આત્મહત્યા તરફ એ વળે. બીજું કારણ એવું હોઈ શકે કે કદાચ કોઈ તેને હેરાન કરતું હોય તો એ ઘરે આવીને વાત કરે, પરિવારને વાત કરે કે મારી સાથે આવું બને છે, મને ઘણા હેરાન કરે છે. તો પરિવાર સમાજના બીકે એને કંઈ રિસ્પોન્સ ના આપે, કે કદાચ આ વાત અમે બીજાને કરશું તો લોકો એની હાંસી ઉડાડશે, અમારી બદનામી એ કરશે. એના હિસાબે કદાચ એ છોકરા કે છોકરીને એ રિસ્પોન્સ એ ન આપે. ત્રીજું કારણ એવું હોઈ શકે કે કદાચ છોકરો કે છોકરી કોઈ અસામાજિક તત્વો એને હેરાન કરતા હોય અને ઘરે આવીને વાત કરે કે ભાઈ મારી સાથે આવી ઘટના બની છે, મને કેટલાક લોકો ઘણા દિવસથી હેરાન એ કરે છે. તો પરિવારના સભ્યો એ કદાચ પોલીસ ફરિયાદ કરે ને તો પણ એને એવું જ લાગે કે આ જે અસામાજિક તત્વો છે, લુખ્ખા તત્વો છે, એ અમને હેરાન કરશે, અમને જીવવા નહીં દે. આ બીકના લીધે પણ તે કંઈ આગળ પગલું ભરી શકતા નથી. અને આવી જ મૂંઝવણો છે ને, એ છોકરાને છોકરીને અંદર અંદર એ પરેશાન કરતી હોય કે અમે આવી તકલીફમાં છીએ પણ અમારું કોઈ સાંભળતું નથી. અમે ગમે એની પાસે મદદની અપેક્ષા રાખીએ તો પણ કોઈ જગ્યાથી અમને યોગ્ય સાથ સહકાર મળતો નથી. આવા જ્યારે વિચારો એના મગજમાં એ ફરતા થાય ને, પછી છેલ્લે આ જ નિર્ણય ઉપર આવે કે હવે મારે આ દુનિયામાંથી જતું રહેવું છે. પણ દુનિયામાંથી જતા રહેવાનો એ કોઈ રસ્તો નથી. કદાચ કોઈ સાંભળતું નથી તમારી વાત, તો તમે મક્કમ થઈને એ આગળ એ વધો. પણ તમે બીકના માર્યા એ ક્યાં સુધી જીવશો? કોઈ પણ જ્ઞાતિના છોકરા હોય કે છોકરી હોય, જો તમે અંદરને અંદરથી બીશો કે અમારું તો હવે કોઈ નથી, તો આના કારણે તે અમુક જે લુખ્ખા તત્વો હોય, અસામાજિક તત્વો હોય ને, એ ફાયદો એ ઉઠાવે છે. તમારી સાથે કોઈ અડપલા કરે, હું છોકરી માટે ખાસ વાત કરું છું, કે તમને કોઈ અડપલા કરે ને તો તરત તે ઘરે આવીને વાત કરો. અને તમે ઘરે આવીને વાત નથી કરતા, અને પેલો જે લુખ્ખો તત્વો હોય ને એ તમને એમ કે જો તું ઘરે વાત કરીશ ને તો હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. અને આના બીકના કારણે તે પેલા લુખ્ખા તત્વો એ ફાયદો ઉઠાવે છે. તો આવા લુખ્ખા તત્વોથી તમે ડરો નહીં અને તમે જ હિંમત કરો. જો તમે જ કોઈ હિંમત નહીં કરો તો આવા લુખ્ખા તત્વોની તો મોટી ગેંગ પડી છે, જે તમારો લાભ લેવા માટે તૈયાર જ છે. આજે તમારો લીધો, કાલે બીજા કોઈનો લેશે. પણ બીવો નહીં. જે છે તે સોશિયલ મીડિયામાં વાત કરો. ઘરે તમારા પરિવાર વાળા પણ કોઈ નથી સાંભળતું ને, અને તમે નિર્ણય કરી જ લીધો છે કે હવે મારે મરી જ જવું છે. મરી જવું કરતા સોશિયલ મીડિયામાં આવી અવાજ ઉઠાવો કે ભાઈ અમે એટલી જગ્યાએ અમે ફરિયાદ કરી, અમારું કોઈ સાંભળતું નથી, અમારા પરિવાર વાળા પણ સાંભળતા નથી. તો સોશિયલ મીડિયાની અંદર તમારો વિડીયો બનાવીને અપલોડ કરો. કોઈ તો એવા હશે ને કે જે તમને મદદ માટે આવશે. ઘણા એવા લોકો છે જે છુપી રીતના તમને મદદ કરશે, પણ મદદ તો કરશે જ તે. એકવાર તમારો અવાજ એ ઉઠાવો, કોઈને કોઈ તો સાંભળશે જ તે. આ વિશે સાહેબ તમારું શું કહેવું છે ને, એ કમેન્ટ ચોક્કસથી કરજો. નીડર રહો, હિંમતવાન રહો, પણ ક્યારે અયોગ્ય પગલું ના ભરો. નમસ્કાર.